અંતર્ગત સંતો મહંતોની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન। આવનારી 7 તારીખ સવારે 10:30 વાગે ગાંધી માર્કેટથી મામલતદાર ગાંધીધામને પ્રાર્થના પાત્ર આપવાની તૈયારીના ભાગરૂપે પંચમુખી હનુમાન મંદિર આદિપુર મધ્યે ગૌસેવા આહવાન અંતર્ગત સંતો મહંતોની આગેવાનીમાં સર્વ સમાજ પ્રમુખ, સંસ્થાના પ્રમુખ, સંગઠનના પ્રમુખ અને સામાજિક વડીલો, આગેવાનો, ગૌભક્તો સાથે સનાતન હિન્દુ સમાજ મોટી સંખ્યામાં હાજરી આપે એ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમુખી મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજ દ્વારા આશીર્વાદને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વૃંદાવનથી પધારેલ સાધ્વી આરાધના દીદી દ્વારા રૂપરેખા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વધુમાં વધુ સંખ્યા જોડાઈ એનું આહવાન પણ કરવામાં આવ્યું હતું। મોહનભાઈ ધારસી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાજભા ગઢવી દ્વારા સમાજને એક કરી અને મોટી સંખ્યામાં જોડાઈ અને ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌ માતાને સંરક્ષણ મળે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દીપકભાઈ પટેલ દ્વારા ગૌ સેવા આહવાન વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ સમાજના વિવિધ આગેવાનો, પ્રમુખો, મહિલા પ્રમુખો, ગૌરક્ષકો હાજર રહ્યા હતા અને આવનારી તારીખ 7ના 10:30 વાગે ગાંધી માર્કેટ હાજર રહેવાનો સંકલ્પ કર્યો હતો। આભાર વિધિ જિગ્નેશ મહારાજ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, गांधीधाम। जय गौ माता, जय गोपाल। मैं सभी गौ भक्तों से आग्रह करूंगी, पहली बार संतों ने हमें गौ माता के सम्मान के लिए एक बहुत ही सुंदर अवसर दिया है। 6 महीने पहले वृंदावन की धरती से उठी आवाज गौ सम्मान आह्वान अभियान की आज जन जन के हृदय में स्थापित हो चुकी है और अपने गुजरात प्रांत के सभी निवासियों से मैं आग्रह करूंगी कि गौ माता को सम्मान मिले, भारत की भूमि से गौ हत्या का कलंक मुक्त हो और हमारी गौ माता की सेवा के लिए कोई केंद्रीय कानून बने। इस हेतु संतों ने तय किया है कि गुजरात प्रांत की जितनी भी तालुका है उन सभी तालुकाओं से प्रार्थना पत्र दिया जाएगा सरकार को। 7 मई 2026 को प्रातः 10 बजे सब लोग अपनी अपनी नजदीकतम तालुका में जाकर के प्रधानमंत्री, मुख्यमंत्री, राष्ट्रपति और राज्यपाल के नाम से प्रार्थना पत्र अवश्य दे। ये आंदोलन नहीं है, ये संतों के माध्यम से चलाया हुआ अभियान है और हमें सरकार को ज्ञापन नहीं देना है, हमें तो सरकार से प्रार्थना करनी है, इसलिए प्रार्थना पत्र देना है और शांतिपूर्ण तरीके से इस अभियान को संपन्न करना है। आज हमारा गांधीधाम की पवित्र भूमि पर आना हुआ है, यहाँ से भी हजारों की संख्या में गौभक्त 7 मई को अपनी तहसील में जाएंगे। गांधीधाम मार्केट से प्रारंभ होगी रैली और तहसील ऑफिस तक जाएगी, तो गांधीधाम के सभी निवासी भी 7 मई को अधिक से अधिक संख्या में अवश्य पहुंचे। जय गौ माता, जय गोपाल।